તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા છે નવી ભરતીની જાહેરાત બહાર પડી છે અને આ ભરતી છે વાયરલેસ પીએસઆઈ માટેની ભરતી છે, જેમાં તમારે કોઈ પણ પ્રકારની ફિઝિકલ પરીક્ષા આપવાની નથી, એટલે કે તમારે દોડ નથી કરવાની। ડાયરેક્ટ તમે છે જે આ વાયરલેસ પીએસઆઈ ની પરીક્ષા આપીને ડાયરેક્ટ વાયરલેસ પીએસઆઈ તરીકે નોકરી તમે છે તે મેળવી શકો છો। તો મિત્રો, આના માટે છે આપણે આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોવાના છે। તો વિડીયોમાં છે અંત સુધી અવશ્ય નિહાળજો। તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ। અહીં તમે જોઈ શકો છો, ગુજરાત પોલીસ ભરતી બોર્ડ ની જે કચેરી દ્વારા છે ઓફિશિયલ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે, જેમાં જે છે ગુજરાત રાજ્ય પોલીસ દળ વાયરલેસ વિભાગમાં વર્ગ 3 ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એટલે કે વાયરલેસ માટેની અને ટેકનિકલ ઓપરેટર માટેની જગ્યા માટેની ભરતીની જાહેરાત છે બહાર પડી છે। અહીં તમે જોઈ શકો છો, આપણે છે હાઇલાઇટ કરેલું છે કે વાયરલેસ વિભાગમાં છે પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની જે ખાલી જગ્યા છે તેના માટેની ભરતી છે। આ માટે તમારે છે ફોર્મ ભરવાના રહેશે। ફોર્મ ભરવાની તારીખ છે 9/1/2026 થી 29/1/2026 દરમિયાન ઓજસની ઓફિશિયલ વેબસાઇટ ojas.gujarat.gov.in આ વેબસાઇટ ઉપર તમારે જવાનું રહેશે અને ત્યાંથી તમે છે 29/1/2026 સુધી તમારા ફોર્મ ભરી શકશો। ત્યારબાદ આગળ વાત કરીએ વિગતવાર જગ્યાઓ કેટલી છે, તો અહીં તમે જોઈ શકો છો પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાયરલેસ ની વાત કરીએ તો 172 કુલ જગ્યા છે, જેમાં અલગ અલગ કેટેગરી વાઇઝ તમને છે જગ્યા જોવા મળવાની છે। અને બીજી પોસ્ટ છે ટેકનિકલ ઓપરેટરની, જેમાં 698 જેટલી જગ્યા છે, તેમાં પણ અલગ અલગ કેટેગરી વાઇઝ જગ્યાઓ છે, તમે અહીં જોઈ શકો છો। ત્યારબાદ આગળ આપણે વાત કરીએ તો આગળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને વાયરલેસ પીએસઆઈ માટે છે મિત્રો જે છે વયમર્યાદા કેટલી છે, તો પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાયરલેસ માટે વયમર્યાદા છે જે છે વધુમાં વધુ 35 વર્ષ સુધીથી વધુ ન હોવી જોઈએ, એટલે કે 35 વર્ષ મહત્તમ રાખવામાં આવ્યું છે। અને ટેકનિકલ ઓપરેટરમાં પણ મિત્રો છે મહત્તમ ઉંમર છે 35 વર્ષ સુધીની રાખવામાં આવેલી છે। આ ઉપરાંત જો તમે છે અનામત કેટેગરીમાં આવતા હોય તો તમને છે આમાં જે છે જે વયમર્યાદામાં છૂટછાટ જોવા મળતી હોય છે। તો આમાં તમે છે જનરલ કેટેગરીના મહિલા ઉમેદવારને 5 વર્ષની છૂટછાટ મળે છે, અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારને 5 વર્ષની છૂટછાટ, અનામત કેટેગરીની મહિલા ઉમેદવારને 5+5 એટલે કે 10 વર્ષની, જનરલ કેટેગરીના શારીરિક અશક્ત ધરાવતા ઉમેદવારને 10 વર્ષની, જનરલ કેટેગરીના શારીરિક અશક્તતા ધરાવતા મહિલા ઉમેદવારને 5+10 એટલે કે 15 વર્ષની છૂટછાટ મળે છે। ઉપરાંત અનામત કેટેગરીને શારીરિક અશક્તતા ધરાવતા પુરુષ ઉમેદવારને 15 વર્ષ, અનામત કેટેગરીના શારીરિક અશક્તતા ધરાવતી મહિલા ઉમેદવારને 20 વર્ષ અને રમતવીર માટે છે જણાવેલ નંબર 1 થી 7 મુજબ છૂટછાટ ઉપરાંત ઉપલી વય મર્યાદામાં વધારાની છૂટછાટ 5 વર્ષની જોવા મળે છે। અને બધી જ વય મર્યાદામાં છૂટછાટ છે તે 45 વર્ષની વય મર્યાદાના મહત્તમ વય મર્યાદાના અંદર છે તે છૂટછાટ જોવા મળવાની છે। માજી સૈનિકની વાત કરીએ તો તેની ઉપલી વય મર્યાદામાં તેઓએ બજાવેલા ફરજના સમયગાળા ઉપરાંત છે 3 વર્ષની વધારાની છૂટછાટ છે તેને મળવા પાત્ર થાય છે। ત્યારબાદ આગળ વાત કરીએ આમાં તો પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટર માટે જે ભરતી છે તો તેમાં શૈક્ષણિક લાયકાત શું માંગવામાં આવેલી છે, તો અહીં તમે જોઈ શકો છો બેચલર ડિગ્રી ઇન એન્જિનિયરિંગ અથવા તો ટેકનોલોજી ઇન ઇલેક્ટ્રોનિક્સ અથવા તો કોમ્યુનિકેશન અથવા તો ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ટેલિકોમ્યુનિકેશન અથવા તો ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ અથવા તો ઇન્ફોર્મેશન ટેકનોલોજી અથવા તો ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી અથવા તો કોમ્પ્યુટર એન્જિનિયરિંગ અથવા તો કોમ્પ્યુટર સાયન્સ, આમાંથી કોઈ પણ એક તમે છે જે સાયન્સમાં તમે છે સ્નાતક હો તો તમે છે આમાં એપ્લાય કરી શકો છો। આ માટે છે આટલી બધી લાયકાતો છે દર્શાવવામાં આવેલી છે। ત્યારબાદ કોમ્પ્યુટરનું જ્ઞાન મિત્રો છે આમાં હોવું જરૂરી છે। કોમ્પ્યુટર એપ્લિકેશનનું બેસિક નોલેજ છે તમે ધરાવતા હોવા જોઈએ, સાથે સાથે ગુજરાતી અથવા તો હિન્દી બંને ભાષામાં તમને જ્ઞાન આવડવું જરૂરી છે। ત્યારબાદ આગળ આપણે મિત્રો વધારાની માહિતી છે આ ભરતી વિશેની જોઈ લઈએ। તો આ ભરતીમાં અન્ય માહિતીઓમાં જોઈએ તો અરજી પત્ર ભરવાની જે સૂચનાઓ આપેલી છે જે આપણે અગાઉ જોયું તે મુજબ ઓજસની ઓફિશિયલ વેબસાઇટ ઉપર છે તમારે જે છે જઈને તમારે છે આનું ફોર્મ ભરવાનું રહેશે। ત્યારબાદ પરીક્ષા ફી ની વાત કરી લઈએ તો પરીક્ષા ફી છે જનરલ કેટેગરીના ઉમેદવારો જે પણ છે તેને જ છે અરજી ફી ભરવાની છે, બાકી અનામત કેટેગરીના ઉમેદવારોએ કોઈ પણ પ્રકારની ફી ભરવાની નથી। તો જનરલ કેટેગરીના ઉમેદવારોએ 100 રૂપિયા છે
ફી ભરવાની રહેશે, સાથે બેંક ચાર્જ જે લાગે તે જે છે ભરવાનું રહેશે. જ્યારે અનામત કેટેગરીમાં ઈડબ્લ્યુએસ, શેડ્યુલ કાસ્ટ, શેડ્યુલ ટ્રાઇબર્સ, સોશિયલી અને એજ્યુકેશન બેકવર્ડ ક્લાસ અને દિવ્યાંગ તથા માજી સૈનિકને છે કોઈ પણ પ્રકારની ફી ભરવાની થતી નથી. આ ઉપરાંત તમે અહીં જોઈ શકો છો બેંકના સર્વિસ ચાર્જ અલગ અલગ તમે જોઈ શકો છો, અલગ અલગ બેંકના અલગ અલગ છે જે તમે જોઈ શકો છો. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો આગળ જે છે ટેકનિકલ ઓપરેટરમાં પસંદગી પામેલ ઉમેદવારને જે છે પ્રવર્તમાન હુકમ મુજબ છે કરાર મુજબ 5 વર્ષ માટે છે જે છે પગાર ધોરણ છે તેનો 40,800 જેવો છે પગાર ધોરણ છે તે મળવા પાત્ર થાય છે. અને વાયરલેસ પીએસઆઈ નો મિત્રો છે અહીં તમે જોઈ શકો છો 49,600 જેવો છે તે વાયરલેસ પીએસઆઈ નો છે જે પગાર ધોરણ જોવા મળવાનો છે. પરીક્ષા પદ્ધતિની વાત કરીએ તો પરીક્ષા પદ્ધતિમાં તમને છે પાર્ટ એ અને પાર્ટ બી ઓબ્જેક્ટિવ પ્રકારના પ્રશ્ન પૂછાશે. પાર્ટ એ માં 80 માર્ક અને 80 એમસીક્યુ, 40% મિનિમમ ક્વોલિફિકેશન આમાં પણ જોવા મળવાનું છે. અને સિલેબસ એ નો છે તે અહીં તમારે ફોલો કરવાનો રહેશે. સિલેબસમાં તમે જોઈ શકો છો રીઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશનના 25 માર્ક છે, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડના 25, ભારત કોન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયાના 15 માર્ક અને કરંટ અફેર અને જનરલ નોલેજના 15 માર્ક. આમ 80 માર્કનું છે પાર્ટ એ છે. પાર્ટ બી ની વાત કરીએ તો 120 માર્કનો છે, 120 એમસીક્યુ અને આમાં છે 40% મિનિમમ આમાં પણ માર્ક મેળવવા જરૂરી છે. અહીં તમને છે જે છે પાર્ટ બી માં છે ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ ડિવાઇસ અને સર્કિટ વિશેના 100 જે છે સર્કિટ વિશેના પ્રશ્ન, ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ અને વીએસએલઆઈ ના પ્રશ્ન, ઇલેક્ટ્રોનિક્સ નેટવર્ક અને ઇન્સ્ટ્રુમેન્ટ એન્ડ મેઝરમેન્ટના પ્રશ્ન પૂછાશે. કોમ્યુનિકેશન એન્જિનિયરિંગના કોમ્યુનિકેશન એપ્લિકેશનના, માઇક્રો પ્રોસેસર અને માઇક્રો કંટ્રોલરના, કોમ્પ્યુટર નેટવર્કના ઉપરાંત છે તમે જોઈ શકો છો વેબ ટેકનોલોજી છે, એન્ડ્રોઇડ એપ્લિકેશન છે વગેરે જે છે. ઉપરાંત કરંટ ટ્રેન્ડમાં જે પણ જે છે 4G LTE વગેરે જે વગેરેને લગતા ટેકનોલોજીને લગતા પ્રશ્નો છે 120 માર્કના પ્રશ્ન તમને છે પાર્ટ બી માં જોવા મળવાના છે. આમાં ડિટેલમાં તમને આપેલું છે માહિતી, તો ત્યાંથી તમે છે ડિટેલમાં માહિતી જોઈ શકો છો. ઉપરાંત ગુણ વિશેષ ભારાક એટલે કે વિશેષ ગુણ જે તમને મળવાના છે તો તમે જો કોઈ પણ રમત અહીં આપેલી છે ટ્રેડ અથવા તો ફિલ્ડ રમતો જેમાં બેડમિન્ટન, બાસ્કેટબોલ છે, ક્રિકેટ છે, ફૂટબોલ, હોકી, સ્વિમિંગ, ટેબલ ટેનિસ, વોલીબોલ, ટેનિસ, વેટ લિફ્ટિંગ છે, રેસલિંગ, બોક્સિંગ, સાયકલિંગ, જિમ્નાસ્ટિક, જુડો, રાઇફલ શૂટિંગ, કબડ્ડી, ખોખો, તીરંદાજી, ઘોડેસવારી, ઘોડા ફેંક, નૌકા સ્પર્ધા, શતરંજ, હેન્ડબોલની રમત, ખેલકૂદ, રાષ્ટ્રીય અથવા તો આંતરરાષ્ટ્રીય અથવા તો આંતર યુનિવર્સિટી અથવા તો અખિલ ભારત શાળા સંઘ દ્વારા યોજાતી સ્પર્ધાઓમાં પ્રતિનિધિત્વ કરેલા હોય તેવા ઉમેદવારો છે. એમાં લેખિત પરીક્ષામાં પાર્ટ એ અને પાર્ટ બી માં મેળવેલા ગુણના 5% ગુણ છે આમાં ઉમેરી દેવામાં આવશે. તો આ પ્રમાણે 5% માર્ક છે તમને જો તમે છે જે રમતમાં જે છે સારું એવું પ્રદર્શન કર્યું ને તમે આમાં સર્ટિફિકેટ ધરાવતા હશો તો 5% ગુણ તમને મળવા પાત્ર થશે. તો આ પ્રમાણે છે આ વાયરલેસ પીએસઆઈ અને ટેકનિકલ ઓપરેટર માટેની ભરતીનું ઓફિશિયલ નોટિફિકેશન છે આ રીતના જાહેર કરવામાં આવેલું છે.